ફેમિલી કેમ છો? તો આજ આપણા મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે જવાનું છે સોશિયલ મીડિયા આશ્રમ. અને આપણે હું નાનો તમને આખો વ્લોગ બતાવી, તો વ્લોગમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો હાલો આપણે હવે નીકળીએ સોશિયલ મીડિયા આશ્રમ. ફાઇનલી આવી ગયો રસ્તાના વાંકે, અને હવે થોડુંક છે આમ આઘું હાઈવે ઉપર છું હાલમાં. થોડોક કોરો ખાધો કેમ કે ગાડી 5 મિનિટ ઉભો રહી ગયો. હવે થોડુંક આઘું જાય નહીં, થોડીક વાર પૂકી જાય કેમ કે થોડોક કોરો ખાધો ને અહીંયા હાઈવે છે જો તમે. ને આગળ હવે જઈએ છીએ તો બિનારી તો વ્લોગમાં મજા આવશે. જો તમે સોશિયલ મીડિયાને આવી રીતે જો આવું છે. આપણે જો પોપટભાઈ આવી ગયા તો હું તમને મુલાકાત કરાવી, પછી આપણે સોશિયલ મીડિયાની અંદર જઈને આખી મુલાકાત કરાવી. એના હવે વ્લોગમાં મજા આવશે. આપણને પરમિશન અંદરની મળી ગઈ છે, કેમ કે પરમિશન હતી નહીં, પણ આપણે પોપટભાઈને વાઈફાઈથી પરમિશન લીધી અને આપણને અંદરનો વ્લોગ બનાવવાની પરમિશન મળી ગઈ. ને હવે આપણે જઈએ અંદર, હું તમને બતાવી કેવું અંદર કામ છે. પૌડભાઈનું જો તમે હા જાય છે પૌડભાઈના ભાઈ. તો આપણે હિંમતભાઈને બધાને મળી અને જો તમે કંઈક સોશિયલ મીડિયા આશ્રમ જો આવી રીતે કંઈક છે. હાલ તો પોપટભાઈ નથી અહીંયા, એના ભાઈ હતા એની યારે મુલાકાત થઈ ગઈ મને. અંદર આપણે જઈને બતાવી અને આ બાજુ કામ ચાલુ છે ને ઓલી બાજુ તો ભાઈ આપણે નથી જવાનું, કેમ કે બાજુ મનાય છે. ખાલી આ તમને હું સોશિયલ મીડિયાને તમને હું આ દેખાડી. હવે આપણે એક ભાઈને હમણાં હારે લઈ કેવી રીતે બધું શું છે. ફાઇનલી મિત્રો આપણે હવે જવાનું છે અંદર, અને આપણા ભાઈ અહીંના છે, એ ભાઈ આપણે યારે રહેશે. વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે વ્લોગમાં. તો વ્લોગ લાંબો થાય પણ જોરદાર છે. તમે આવડા ભાઈ હારે છે આપણે શું કહે મને હા પોપટભાઈના ભાઈ ભત્રીજા છે આવડા ભાઈ. અને એ બધું મેનેજમેન્ટનું હાથ બધું જો આવી રીતે કંઈક છે ભાઈ. સોશિયલ મીડિયા આશ્રમની અંદરનો આ છે, રહેવા માટેનો હોલ છે. આવડા સંડાસ બાથરૂમ પાછળ જ આવે છે, કામ ચાલુ છે બરાબર. અંદર પણ આવું કંઈક છે. આ પ્રભુજીને બધાને સુવાની સુવિધા છે, પંખા ભાઈ કમ્પ્લેટ છે. તો આગળ આપણે હવે જોઈએ છીએ. ને આ બાજુ કામ એ પણ ચાલુ પણ છે. ને આપણા પોપટભાઈના ભત્રીજા આપણે આવ્યા છે ભાઈ. જો આવડી આ રૂમ પણ છે, તૈયાર થાય છે. અને ભાઈ કુલર કમ્પ્લેટ ભાઈ સુવિધા સારી છે પ્રભુજીને અહીંયા.
જો કામ ચાલુ છે ને ભાઈ? તો આવી રીતે કંઈક છે અંદર પણ મિત્રો સુવિધા જોરદાર છે ભાઈ. આ બધું બધી કમ્પ્લેટ અને કમ્પ્લેટ સોશિયલ મીડિયા આશ્રમ આપણે જેવો કહીએ છીએ ને એવો જ છે મસ્ત. આપણે ભાઈ સોશિયલ મીડિયા આશ્રમ કરી લીધા અને પરમિશન હતી નહીં પણ ભાઈ પોપટભાઈને ભાઈ આપણને પરમિશન આપી હતી. કેમ કે આપણો બ્લોગ આપણે એક ખેડૂતનો દીકરો તરીકે આપણે આવ્યા હતા અને એને કીધું એટલે એને જ્યારે પરમિશન આપી આપણને અને અંદર ત્યાં આટાય માર્યા બધે. આપણે પ્રભુજીની ભાઈ ના નથી ના બનાવી હતી એટલે આપણે એને બતાવ્યું એટલે ખાલી ઓલું બને છે એનો લીધો અમને ફોટો આપણે અંદર બધે ફર્યા અને પોપટભાઈનો ભત્રીજા એ પણ ફર્યા. બાલાતાને હું પણ મળ્યો. ખૂબ આનંદ થયો અને સોશિયલ મીડિયા આશ્રમનું કામ સરસ છે અને જોરદાર પણ છે. તો આપણે વ્લોગને અહીંયા પૂરો કરી નવા વ્લોગમાં પાછા આપણે મળશું. તો મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વ્લોગ આપણે આવ્યા કરશું.